મારું ફેમિલીનું યુનિટ. એમાં પેરેન્ટ્સ હોઈ શકે, બાળકો હોઈ શકે, સ્પાઉસીસ હોઈ શકે, અને મેં જેમ કીધું ઘરની આ જે લક્ષ્મી સ્ત્રી છે એ હોઈ શકે. એની સાથે આપણે કેટલું કોન્વર્સેશન કરીને એક સ્ટ્રક્ચર્ડ રીતે, રેગ્યુલારિટીથી, કન્સિસ્ટન્સીથી કઈ રીતે આપણે પૈસાને મેનેજ કરીએ છીએ, દેટ ઇઝ આઈ થિંક પર્સનલ ફાઇનાન્સ. મારા હિસાબે સેવિંગ, ઇન્શ્યોરિંગ અને ઇન્વેસ્ટિંગ આ ત્રણેય બહુ જ મહત્ત્વની વસ્તુઓ છે અને તમે એક પણ વસ્તુથી નજર ન હટાવી શકો. બહુ એક ફોકસ હતું કે લિક્વિડિટી તો હોવી જ જોઈએ. ઇમરજન્સીમાં ઘરમાં ગાદલાની નીચે 20,000 રૂપિયા કેશ તો પડ્યા જ હોય, અને આ વસ્તુ આજે પણ એટલી જ જરૂરી છે. ભલે આપણે ગમે એટલા ટેક્સ સેવી હોય અને સ્કેનર હોય કે ગમે એ ક્રેડિટ કાર્ડ હોય, બટ વી રિયલી નીડ ટુ મેક શ્યોર કે આપણી પાસે કંઈક એક કેશ ફ્લો હોવો બહુ જરૂરી છે સેવિંગનો. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં. આજકાલ પૈસા બધાને જોઈએ છે, કરોડપતિ બધાને થવું છે, સુખી, સંપન્ન અને સંપત્તિવાળું જીવન બધા જ માગે છે. પણ આના માટે એક મહત્ત્વપૂર્ણ કાર્ય છે. હા, કમાવું તો છે જ, પણ સાથે સાથે પોતાના ફાઇનાન્સને યોગ્ય જગ્યાએ ક્યાં ઇન્વેસ્ટ કરી શકાય એ બહુ મહત્ત્વપૂર્ણ કાર્ય છે. એના ઉપર કોઈ જ કાર્ય કરતું નથી. તો આજે આપણી સાથે એવા જ એક ગેસ્ટ, જે ફાઇનાન્સને કઈ રીતના મેનેજ કરવું, એના માટે શું ધ્યાન રાખવું, તમે કઈ રીતના તમારી સંપત્તિ વધારી શકો, આ બધા વિષય પર વાત કરવા માટે થઈ અને લક્ષ્મી જ્ઞાન કરીને એક ફર્મ ચલાવે છે, જેમનું નામ છે પ્રિયંકા આચાર્ય. તે આપણી સાથે જોડાવાના છે. એમની સાથે આપણે ફાઇનાન્સ વિશે ઘણી બધી વાતો કરવાના છીએ. આ પોડકાસ્ટ ખૂબ સરસ અને ઇન્ફોર્મેટિવ થવાનો છે, બધાને ઉપયોગી છે. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર મેમ, સ્વાગત છે બેઠકમાં. સૌથી પહેલાં તો કેમ છો? એકદમ મજામાં અને વેરી એક્સાઇટેડ. ઓકે મેમ, આજે છે ને નોર્મલ પોડકાસ્ટ કરતાં આજનો સબ્જેક્ટ થોડોક યુનિક અને અલગ થવાનો છે. અને મજા એ વાતની છે ને કે આ એવો સબ્જેક્ટ છે ને કે જેની જરૂર બધાને છે, પણ કામ આની ઉપર કોઈ કરતું નથી. ફાઇનાન્સ. અને તમે એના વિશે ઘણી બધી જાગૃતિ ફેલાવો છો. ઇવન તમારી જે ફર્મ છે આને લઈને જ કામ કરે છે. એટલે સ્પેશિયલી મારા મનમાં એવી ઘણી બધી ક્યુરિયોસિટી છે કે હું જાણું કે એકચ્યુઅલી ફાઇનાન્સ મેનેજમેન્ટ, ફાઇનાન્શિયલ એજ્યુકેશન છે શું. તો પહેલો ક્વેશ્ચન એવો જ લઈ લઈએ કે એકચ્યુઅલી ફાઇનાન્સ એજ્યુકેશનની જરૂરિયાત કેમ છે? સો આપણે નોર્મલી એજ્યુકેશનની વાત થાય તો માર્ક્સ કેટલા આવ્યા, છોકરાએ કેટલા સબ્જેક્ટ શીખ્યા અને કયું બોર્ડમાં છોકરાનું એડમિશન કરીએ, આ બધું બધા પેરેન્ટ્સ વિચારતા જ હોય. પણ ઘણી બધી વસ્તુઓ એજ્યુકેશનમાં એવી છે જે આપણે એક્સપિરિયન્સથી જ શીખતા હોઈએ છીએ. અને જ્યારે વાત ફાઇનાન્સની આવે તો એટલી બધી ભૂલો કરીને આપણે શીખીએ છીએ અને પછી એવું થાય કે બાય ધ ટાઈમ આપણે શીખીએ લેસન શું છે એનું, ત્યાં સુધીમાં આપણે એક એજ ગ્રુપ વટાવી ગયા હોઈએ. હવે આ ફેઝ વટાવાઈ ગયા પછી પાછા આવવાતું નથી. અને સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે કોઈને કહેતા નથી કે મેં શું ભૂલ કરી, કારણ કે આ કહેવાની જરૂર નથી, કે રિપોર્ટ કાર્ડ લાગવાનું નથી. સો એના માટે આ ફાઇનાન્શિયલ એજ્યુકેશન એટલે નોટ જસ્ટ કે મેં મારા નેબરને પૂછી લીધું કે ભાઈ બહેનથી પૂછી લીધું કે ક્યાંક પણ તે મેં અનઓર્ગેનાઇઝડ એક ઇન્ફોર્મેશન લઈ લીધી. એના બદલે જો એક સ્ટ્રક્ચર્ડ વ્યવસ્થિત રીતે જો આપણે પર્સનલ ફાઇનાન્સને શીખી શકીએ તો એક બહુ જ અલગ પ્રકારનું મની મેનેજમેન્ટ આપણે કરી શકીએ. પર્સનલ ફાઇનાન્સ કોને કહેવાય? અને એક ડેફિનેશન આપવી હોય તો શું આપી શકાય? સો મારા મતે આપણે બધા દિવાળીનો તહેવાર તો બધી જ કમ્યુનિટીઝમાં આપણે સેલિબ્રેટ કરતા જ હોઈએ છીએ. અને દિવાળીમાં આપણે લક્ષ્મી પૂજન બહુ જ કરીએ. સો લક્ષ્મીની મૂર્તિને ચમકાવીએ ને પૂજન કરીએ ને બધું જ કરીએ. ઇવન નવરાત્રિમાં દુર્ગા પૂજા કરીએ. પણ ઘરમાં જે લક્ષ્મી છે, હવે ઘરમાં બે જાતની લક્ષ્મી છે, એક ઘરની સ્ત્રી અને ઘરની જે વેલ્થ છે. તો આ બે જે લક્ષ્મી છે આને આપણે કેટલું રેગ્યુલારિટીથી ધ્યાન આપી રહ્યા છીએ અને ઘરની જે ફિમેલ છે, જે લક્ષ્મી છે, એ લક્ષ્મી ઉપર કેટલું ધ્યાન આપી શકી છે, એના પર ઘણી બધી ચર્ચાઓ થાય છે. અને મારા હિસાબે પર્સનલ ફાઇનાન્સ એટલે મારું ફેમિલીનું યુનિટ. એમાં પેરેન્ટ્સ હોઈ શકે, બાળકો હોઈ શકે, સ્પાઉસીસ હોઈ શકે, અને મેં જેમ કીધું ઘરની આ જે લક્ષ્મી સ્ત્રી છે એ હોઈ શકે. એની સાથે આપણે કેટલું કોન્વર્સેશન કરીને એક સ્ટ્રક્ચર્ડ રીતે, રેગ્યુલારિટીથી, કન્સિસ્ટન્સીથી કઈ રીતે આપણે પૈસાને મેનેજ કરીએ છીએ, દેટ ઇઝ આઈ થિંક પર્સનલ ફાઇનાન્સ. પણ એવું કહેવાય છે ને મેમ કે ઘરની સ્ત્રીઓનું ફાઇનાન્સ તો આમ પણ મજબૂત જ હોય, બટ એમનું સેવિંગ કેવું હોય કે લોટના ડબ્બામાં કે આ બધી જગ્યાએ સેવિંગ કરતા હોય, ઘરમાં સંતાડીને રાખતા હોય પૈસા.
હવે એ ફાઇનાન્સને તમે કઈ રીતના જોડી અને એમને કઈ રીતના એજ્યુકેટ કરો છો એના ઉપર થોડી વાત કરો. ચોક્કસ. સો આ જે કોન્સેપ્ટ છે આનું નામ છે લક્ષ્મી જ્ઞાન, કારણ કે આ ઘરની લક્ષ્મી છે અને લક્ષ્મી ઇઝ વેલ્થ. હવે આ કોન્સેપ્ટ શરૂ કરતી વખતે મને પહેલાં જ્યારે મેં ફાઇનાન્શિયલ એજ્યુકેશન સ્ટાર્ટ કર્યું એવું નક્કી કર્યું તો મને ઘણા બધા રૂરલ એરિયાઝમાં પ્રોજેક્ટ્સ મળવા માંડ્યા કે અરે રૂરલ ફિમેલ્સને બહુ જ જરૂર છે તમારી. સો હું ઘણા બધા ગામડાઓમાં જતી અને ગુજરાત કે ઘણી બધી સિટીઝ, ઘણા બધા વિલેજીસમાં હું જતી. મેં એક વસ્તુ નોટિસ કરી કે એ બધી જે સ્ત્રીઓ છે દે આર મચ મોર સેવી વિથ મની, કારણ કે રિસોર્સિસ લિમિટેડ છે. એટલે એને ખબર છે કે મેં જે આટલું બધું મહેનત કરી એ શ્રમ મારે મારા છોકરાઓને નથી આપવું, એમને મારે એજ્યુકેશન આપવું છે, એમને મારે શહેરમાં ભણાવવા છે, તો એને ખબર છે કે મોંઘવારી કેટલી છે. એટલે એ જે લિમિટેડ ઇન્કમ, લિમિટેડ રિસોર્સિસ છે એમાં કઈ રીતે સાચવવું, એમાં એને સેવિંગ્સ પણ સમજાય છે. તો એ ચોખ્ખાના ડબ્બામાં જ ભલે કરતી હોય, કદાચ ડિજિટલી સેવી નહીં હોય કે બેંક જતાં એને ખચકાટ થતો હશે, પણ પૈસા મેનેજ કરવામાં શી ઇઝ બ્રિલિયન્ટ. પણ જ્યારે મેં અર્બન સ્ત્રીઓને જોઈ, ટુ બી વેરી વેરી ઓનેસ્ટ એન્ડ બ્લન્ટ ઓન યોર શો, કે અર્બન સ્ત્રીઓમાં ઘણીવાર મેં એવું જોયું કે રિક્ષામાંથી ઉતરતા પણ સપોઝ 2 રૂપિયા છૂટા ન હોય અને રિક્ષાવાળો પણ કહી દે કે ભાઈ બેન 2 રૂપિયા નથી, તો તેને અચાનકથી સંકોચ થશે કે એમ કેવી રીતે મારાથી મગાય, એટલે ચાલશે કરીને નીકળી જશે. અને આ બહુ નાની વસ્તુ છે પણ ઇટ ગોઝ ઓન. એટલે જ્યારે પણ ઘરના ફાઇનાન્સીસ પણ હોય તો એને એવું હોય કે ભાઈ લાઈફસ્ટાઈલ સારી હોવી જોઈએ. પછી ઘરમાં અંદર ફાઇનાન્શિયલ શું ચાલી રહ્યું છે એ મારું કામ નથી, વેધર આઈ એમ અર્નિંગ ઓર નોટ અર્નિંગ. તો આ એક મેં ગેપ જોયો અને દેટ ઇઝ હાઉ મેં નક્કી કર્યું કે આ ફાઇનાન્શિયલ એજ્યુકેશનને થોડી નવી રીતે, થોડી અલગ રીતે આને પ્રેઝન્ટ કરીએ. અને મારું ફોકસ ઇઝ પ્રાઇમરીલી અર્બન વિમેન. ઓફકોર્સ રૂરલ વિમેનમાં જઈને મને સેટિસ્ફેક્શન એક અલગ જાતનું મળે છે, બટ લક્ષ્મી જ્ઞાન ફોકસ ઇઝ ઓન સિટી વિમેન જેમની પાસે બેઝિક એજ્યુકેશન છે. જે લોકો પૈસાને એટલી વેલ્યુ આપવાનું હવે ધીમે ધીમે છોડી રહ્યા છે, એમને તમે એક જ્ઞાન આપો છો કે પૈસા તમારા છે, એની વેલ્યુ વધારે ને વધારે કરો. બટ ફાઇનાન્સનો એક સિદ્ધાંત તો એવો છે જ નહીં કે ખાલી પૈસા આપણે બચાવીએ, એને સરસ રીતે ઇન્વેસ્ટ બી કરવા પડે. તો શું એને લઈને કોઈ પ્લાન તમે આપો છો કે એના વિશે થોડી ઘણી વાત? કરેક્ટ. સો જ્યારે આપણે પૈસા બચાવીએ તો એ તો બચત તો આપણને નાનપણથી શીખવાડેલી છે, પેલું પિગી બેંકથી જ આપણે શરૂઆત કરી છે નાનપણથી. મારા પપ્પાથી હું ઘણી બધી વસ્તુઓ શીખી છું આટલા વર્ષોમાં. અને એ જ્યારે હતા ત્યારે એવું કહેતા કે અર્નિંગ મની ઇઝ વેરી ઇઝી, એ પૈસા કમાવા તો સહેલા છે, પૈસા ખર્ચો કરવો એ હજી વધારે સહેલું છે એના કરતાં પણ જે આખું આર્ટ સાયન્સ જે પણ છે એ પૈસાને મેનેજ કરવામાં છે. સો હી સેડ દેટ અર્નિંગ મની ઇઝ ઇઝી, સ્પેન્ડિંગ ઇઝ ઇઝીયર, બટ આર્ટ લાઇઝ ઇન મેનેજિંગ ઇટ. અને એમની જે નાની નાની વસ્તુઓથી મેં શીખવાનું શરૂ કર્યું અને પછી એક્સપિરિયન્સીસથી ઘણું શીખ્યું. તો મારા હિસાબે સેવિંગ, ઇન્શ્યોરિંગ અને ઇન્વેસ્ટિંગ આ ત્રણેય બહુ જ મહત્ત્વની વસ્તુઓ છે અને તમે એક પણ વસ્તુથી નજર ન હટાવી શકો. કારણ કે આપણે એટલું બધું અત્યારે લોન્સ બહુ ઇઝી થઈ ગઈ છે, યુપીઆઈ આવી ગયું છે, આ બધી બહુ રિફોર્મેટિવ પ્રેક્ટિસીસ છે અત્યારે. એકચ્યુઅલી આ ટ્રાન્સફોર્મેશન છે, પણ એના મિસયુઝ આપણે એવા કરી નાખ્યા છે કે આપણે હવે વોલેટ જ લઈને નથી ફરતા કે મારે રોકડા રાખવાની શું જરૂર છે. બટ દેટ કેશ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ લિક્વિડિટીની સાઇન છે અને એનું ઇમ્પેક્ટ એવું થાય છે કે આપણે બધા પૈસા એટલા બ્લોક કરી દઈએ છીએ બધી જગ્યાએ કે આપણી પાસે એકચ્યુઅલી જ્યારે જરૂર પડે ત્યારે કંઈ હોય જ નહીં. સો દેટ હેઝ ટુ ચેન્જ. એને માટે આખું એલોકેશન જરૂરી છે, સેવિંગ્સ, ઇન્શ્યોરિંગ અને ઇન્વેસ્ટિંગનું. સો લક્ષ્મી જ્ઞાનમાં વોટ વી ડુ ઇઝ, એક તો હું કેમ્પેન્સ ઘણી ઇનોવેટિવ જાતની કરું જ છું, પણ એની સાથે જ્યારે એક તમે જે પેટર્ન પૂછી એક ફેમિલી માટે, સો વોટ આઈ સજેસ્ટ ઇઝ કે તમે પહેલાં બધું જાણી લો. બિકોઝ પહેલાં એવું હતું કે આર્ટ, સાયન્સ, કોમર્સ, તો એના સિવાય કે કરિયર જ નહોતું કે ઓકે આ ત્રણમાંથી ચોઇસ કરો. હવે ચોઇસ કેટલી વધી ગઈ છે. સેમ વેઝ ફાઇનાન્સીસમાં આ ત્રણેય પેટર્ન્સમાં ચોઇસીસ બહુ વધતી જાય છે અને દેટ ઇઝ ધ કન્ફ્યુઝન. એટલે નોર્મલી આપણે શું કરીએ, આઉટસોર્સ કરી દઈએ, કાં તો કોઈને કહીએ અચ્છા તારા તે આમાં નાખ્યા ને પૈસા તો બરાબર જ હશે, ચલો હું પણ નાખી દઉં. બટ દેટ મે નોટ બી ટ્રુ. તમે હમણાં જ પૂછ્યું કે પર્સનલ ફાઇનાન્સ એટલે શું? ઇટ્સ અ પર્સનલ ફાઇનાન્સ. તો મારી લાઈફસ્ટાઈલ, મારા અઝમ્પશન્સ, મારા એસ્પિરેશન્સ હિસાબે મારું ફાઇનાન્સ મેનેજ કરવાનું છે. તો તમારું ને મારું ક્યારે પણ ફાઇનાન્સ મેચ નહીં થાય. ઘરના પડદા મેચ નથી થતા તો ફાઇનાન્સ ક્યાંથી મેચ થશે?
સો વોટ આઈ ડુ ઇઝ કે તમે પહેલાં આખું સિસ્ટમ સમજી લો કે સેવિંગ્સથી લઈને એક્ઝોટિક પ્રોડક્ટ સુધી બધી વસ્તુઓ સમજી લો. વન્સ યુ નો એટલે તમને ચોઈસ બનાવતા સમજ પડશે કે મારે કરવાનું છે શું આમાં. પછી તમે તમારી રીતે પહેલાં પ્રાયોરિટાઇઝ કરો. એ પ્રાયોરિટી પ્લાન કરીને દેન વી કેન ડિસાઇડ કે આમાં શું એલોકેટ કરવાનું છે. નાઉ ઇન ધીસ સિનારીઓ દેર ઇઝ નો થંબ રૂલ કે આટલું તો કરવું જ જોઈએ, કારણ કે રોજ જિંદગી બદલાઈ રહી છે. સો દેટ પેટર્ન ઇઝ વોટ આઈ એક્સપ્લેન વિથ લક્ષ્મી જ્ઞાન. લોકો સમજે છે આ પેટર્નને ફોલો કરે છે ખરા? સો આ સરસ ક્વેશ્ચન છે તમારો. સો નોર્મલી આજે એક્સેપ્ટેબિલિટીનો એક ક્વેશ્ચન છે કે મને તો મારી ઓફિસમાં કોઈ કહી દેશે, મને તો ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે હું પૂછી જ લઉં છું કે મારે શું કરવું જોઈએ. સો ટિપિકલી અત્યાર સુધી વર્ષોથી આપણે આ રેન્ડમાઇઝેશન ઉપર જ ચાલતા આવ્યા છીએ અને ચાલી રહ્યું છે એમ ચાલી રહ્યું છે. તો દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. પરંતુ જ્યાં સુધી કોઈ નવો કોન્સેપ્ટ આવશે નહીં ત્યાં સુધી એની જે ઉર્જા છે કે એની જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ નહીં આવે. સો આપણે બળદગાડામાં જ ચાલતા હતા, પછી આપણે ટ્રેનમાં ચાલવા માંડ્યા અને હવે ફ્લાઇટ સિવાય આપણે કંઈ જતા નથી ઘણીવાર ટાઈમ બચાવવા માટે. તો કોઈએ ફ્લાઇટનો ન વિચાર કર્યો હોત તો હજી સુધી આપણે ટ્રેનમાં જ ટ્રાવેલ કરતા હોત. સો આ એક જાતનો માઇન્ડસેટ ટ્રાન્સફોર્મેશન ઇનિશિયેટિવ છે. ઘરમાં ઘણીવાર એવું થાય ને કે લોકો એકબીજાની સાથે પોતાનું ફાઇનાન્સ ડિસ્કસ પણ નથી કરતા હોતા પ્રોપર વેમાં. ઘણી વખત ખોટું પણ બોલતા હોય છે. અને ગુજરાતીમાં તો આપણે એક કહેવત છે કે એટલે ઘણા આવું મેં જોયું છે, ઘણા લોકોને એવું કહેતા કે તમારી આવક છે ને એનો પડદો તમારે રાખવો જોઈએ તમારી પત્ની આગળ. મતલબ કે તમે અડધી જ આવક શો કરો તમારી પત્નીને. આવું મેં ઘણીવાર સાંભળ્યું છે. આ બધા માઇન્ડસેટને કઈ રીતના પછી તમે ટેકલ કરો છો? ઓકે, સો આજે થોડીક સ્થિતિ બદલાઈ રહી છે કે હવે એવું થવા માંડ્યું છે કે જોઈન્ટલી જ્યારે એક કપલ શરૂઆત કરે પોતાની જર્નીની, કે સગાઈ થાય કે લગ્ન થાય, તો પહેલાં તો હોમ લોન ઇઝ સમથિંગ દેટ દે પ્રિફર, કે સૌથી પહેલાં આપણે પહેલાં પોતાનું ઘર વસાવીએ. અને આજકાલ આ જોઈન્ટ ટ્રેન્ડ હોમ લોનમાં બહુ જ ચાલી છે કે ચલો આપણે જોઈન્ટલી EMI ભરશું એટલે આપણે એક સારા લેવલનું ઘર લઈ શકીએ ઇન્સ્ટેડ ઓફ એક જણા બધું આખું બર્ડન લે. તો એ કેસમાં શું થાય કે જોઈન્ટ હોમ લોન લેવાની હોય એટલે બધું પેપર વર્ક ખુલ્લે ડિસ્કસ થાય, બિકોઝ IT રિટર્ન્સથી જ વાત શરૂ થાય. એટલે પહેલાં તો એ ડિસ્ક્લોઝરનું પ્રોબ્લેમ હટી જાય ત્યાં જ. પણ આમાં પણ હજી તમે જેવું કહો છો એ બહુ જ સાચી વસ્તુ છે કે હજી પણ લોકોને એવું છે કે હાઉ કેન આઈ ડિસ્ક્લોઝ કે હું કેટલી ઇન્કમ કમાઉં છું, કે આ ખાલી છોકરાની સાઈડ નહીં પણ છોકરીની અને સાઈડ એકચ્યુઅલી છોકરીઓની સાઈડ વધારે છે આ વસ્તુ. યસ, કારણ કે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે નહીં તારી ફાઇનાન્શિયલ સિક્યોરિટી શું, એટલે તું તારી પાસે તારા પૈસા તો સાચવીને રાખ જ. સો એટ લક્ષ્મી જ્ઞાન મારું ફોકસ એ છે કે તમારે જે સિક્રેટ રાખવું એને પહેલાં તો બને ત્યાં સુધી ન રાખો, કારણ કે આ તમારું પર્સનલ ફાઇનાન્સ એવું છે કે તમે સોલો રહેવાના હો ને તો ઇટ ઇઝ ઓકે કે કોઈને કહેવાની જરૂર નથી. પણ તમે જ્યારે ઘર શરૂ કરો છો તો એ આખી લાઈફસ્ટાઈલ બધું ડિપેન્ડન્ટ છે તમારી ઇન્કમ ઉપર અને ઇન્કમની સ્ટેબિલિટી ઉપર. તો એ સ્ટેબિલિટી તમે કીધી જ નહીં હોય ઘરમાં અને તમને એવું લાગે કે ઓકે હું સાઈડમાં રાખતો રહીશ કે સાઈડમાં રાખતી રહીશ, તો ઇટ કેન ક્રિએટ હેલ ઓફ પ્રોબ્લેમ્સ. અત્યારે જો તમને સ્ટેટિસ્ટિક્સ કહું તો ઇન્ડિયામાં જ લાસ્ટ બજેટમાં આસપાસ એવું કહેવામાં આવ્યું હતું કે મોર દેન 65,000 crores આટલા પૈસા અત્યારે અનક્લેમ્ડ પડ્યા છે ઇન્ડિયામાં, કારણ કે કોઈને ખબર જ નથી કે ફેમિલી મેમ્બરના પૈસા છે. તો ક્લેમ કરવા જશું નહીં ત્યાં સુધી પૈસા મળશે નહીં. અને ઇટ ઇઝ નોટ ઓનલી ઇન્સ્યોરન્સ, ઇટ ઇઝ અક્રોસ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે જ અત્યારે RBIએ થોડા નવા ઇનિશિયેટિવ લીધા છે કે તમને FDs તમારી ગોતી શકો. તો નવા ઇનિશિયેટિવ આવી રહ્યા છે, પણ હજી પણ આ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે. અને મોસ્ટલી ટાઈમ આ વસ્તુ કીધી ને આમાં મેં જોયું છે સમટાઈમ એવું બનતું હોય કે મેં કોઈક પોલિસી લીધેલી છે અને પછી જે તે સમયે મેં ઘરના લોકોને કીધું નહીં તો પાછળથી એ લોકો ક્લેમ કરીને નથી લઈ શકતા. એના માટે તમે ગાઈડન્સ આપો છો પ્રોપર વેમાં? હા, બિલકુલ. એટલે આ જે કોન્સેપ્ટ છે આમાં ફાઇનાન્શિયલ ડિસિપ્લિન ઇઝ ધ મેઇન સ્ટફ. પણ એટ ધ સેમ ટાઈમ ડિસિપ્લિન વર્ડથી જ આપણે ભાગીએ કે મારે હવે સ્કૂલ પતી ગઈ પછી મારે ડિસિપ્લિન નથી જોતું જિંદગીમાં.
તો ફાઇનાન્શિયલ ડિસિપ્લિનના મેં ઘણા કોન્સેપ્ટ્સ ક્રિએટ કર્યા છે. વન ઇઝ કોલ્ડ ફાઇનાન્શિયલ હાઉઝી, ફાઇનાન્શિયલ મેડિટેશન, ફાઇનાન્શિયલ રેસિપીઝ. એક કપલ જ્યારે વેડિંગનું ચાલતું હોય ફંક્શન કે પ્રી વેડિંગમાં, એ લોકો 7 ફાઇનાન્શિયલ પ્રોમિસીસ લે છે. એક સપ્તપદીનો કોન્સેપ્ટ છે. સપ્તપદી, હા. સો એ રીતે જ્યારે આ ડિસિપ્લિન આવી જાય તો ઓટોમેટિકલી એક સમરી મેન્ટેન થવા માંડે. અમુક એજ પછી લોકો વિલ ક્રિએટ કરે અને એ રીતે ઓટોમેટિકલી એક સ્ટ્રક્ચર ગોઠવાઈ જાય. અને જે દિવસે સ્ટ્રક્ચર આવી ગયું એ દિવસે તમારી ઇન્કમ ગમે એટલી હોય, તમારા પૈસા ઓટોમેટિકલી મેનેજ થવા માંડશે. તમે કીધું એક ફાઇનાન્શિયલ રેસિપી, એના વિશે થોડી માહિતી આપો. સો મેં જેમ કીધું, આને એજ્યુકેશનને મારે ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે. સો માની લો કે મારે એક રેસિપી ક્રિએટ કરવી છે, તો સૌથી પહેલાં મને ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે. તો આ કેસમાં જે લોકોને હજી શરૂઆત જ નથી કરી, સ્પેશિયલી ફિમેલ્સ ઘણીવાર ઇન્વોલ્વ ન થતી હોય, તો શરૂ ક્યાંથી કરું ત્યાં જ અટકી ગઈ હોય. તો ઇન્ગ્રીડિયન્ટ ઇઝ પેન એન્ડ પેપર. કે પહેલાં એક કોરો કાગળ ને એક પેન તો લ્યો, અને જે ડોક્યુમેન્ટ્સ તમને ખ્યાલ હોય કે સ્ત્રીઓના કેસમાં જે સ્ત્રીધન એમને મળતું હોય કે પેરેન્ટ્સે કંઈ આપ્યું હોય એનું એક લિસ્ટ બનાવી લે, તો દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગુડ અમાઉન્ટ ઓફ ઇન્ગ્રીડિયન્ટ. હવે આ પત્યા પછી તમે પહેલાં મેઇન કોર્સ, સેલડ, ડેઝર્ટ બધું જ બનાવવાનું છે. આપણે ખાલી એક જ વસ્તુથી તો ચાલતા નથી. તો આખી થાળી કેવી રીતે બનાવશું આ રેસિપીમાં? સો યોર સ્ટાર્ટર્સ ઓર યોર સેલડ ઇઝ તમારું ઇન્સ્યોરન્સ. કારણ કે સેલડ એટલે દેખાવમાં બોરિંગ લાગે પણ એ જ બેલેન્સ કરે ડાયટને આપણા. તો ઇમરજન્સીના પ્રોવિઝન ઇઝ સેલડ. તો એ ક્યાં ક્યાં ખૂટે છે મારી અત્યારની સમરીમાં, એ જોઈને મારે ગેપ્સ ફિલ કરવાના છે. પછી મેઇન કોર્સ ઉપર આવીએ તો દાળ ભાત શાક રોટલી ઇઝ અવર નોર્મલ ફૂડ કે જે રોજ જોશે જ. તો એમાં આપણા શોર્ટ ટર્મ અને મિડ ટર્મ રિલેટેડ સેવિંગ્સ અને ઇન્વેસ્ટિંગ પ્રોડક્ટ્સ. અને ડેઝર્ટની જો વાત કરું તો ડેઝર્ટમાં પ્રોસેસ પણ લાંબી ચાલે, એમાં જરાય ભૂલ ન ચાલે, અને દાદીબાની રેસિપીથી જ બને, સરખી બને. તો એ છે આપણા લોંગ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો આ રીતે જ્યારે આપણે ટ્રીટ જ અલગ રીતે બધી વસ્તુને કરવા માંડીએ તો એ બાસ્કેટ કરવાથી ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેનેજ એવરીથિંગ. સો આ જસ્ટ એક કોન્સેપ્ટ છે એક ફિમેલને કે કોઈને પણ સમજાવવા માટે કે એટલું બધું ડિફિકલ્ટ નથી જેટલું આપણે સમજીને એને ટાળતા રહીએ છીએ. ઓકે, હવે એક ક્વેશ્ચન એવો છે કે અત્યારે લોકો છે ને, જેમ કે હમણાં વચ્ચે ક્રિપ્ટોનું માર્કેટ આવ્યું હતું, તો લોકો બધા ક્રિપ્ટો પાછળ ગયા. પછી સ્ટોકમાં આવી જાય સડનલી તો બધા સ્ટોક પાછળ ભાગ્યો, એસઆઈપીમાં જશે, મ્યુચ્યુઅલ ફંડમાં જશે, બધાની વેવ આવે છે. આ વેવ સાથે ચાલવું જોઈએ કે ના ચાલવું જોઈએ, કે બધાએ પોતપોતાની રીતના અલગ અલગ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું? કરેક્ટ. સો લેટ મી મેક ઇટ વેરી સિમ્પલ. કે આપણે એક લગ્નમાં ગયા હોઈએ, લગ્નની સિઝન આવે ત્યારે બહુ જ લગ્નના ઇન્વિટેશન આવે. તો નોર્મલી આજકાલ લગ્નમાં બહુ બધી વેરાયટી હોય, કે ચાઇનીઝનું કાઉન્ટર બી હોય, ચાટનું બી હોય, નોર્મલ મેઇન કોર્સ બી હોય, અને મતલબ ઘણી બધી વેરાયટીઝ હોય. તો નોર્મલી તમારે કોઈક નવી વસ્તુ ખાવી છે અને તમને ગમ્યું છે કે આ કંઈક નવું છે અને લગ્નમાં આવ્યા છીએ તો ચલો ટ્રાય કરીએ, કારણ કે નહીં ભાવે તો મૂકી દઈશું, વાંધો નહીં, રેસ્ટોરન્ટમાં જશું તો નહીં કરીએ. હવે એ જ્યારે કરવાનું હોય તો તમે શું કરશો? યુ વિલ ઓલવેઝ ટેક અ લિટલ પોર્શન. પહેલાં તમે એક નાનું પોર્શન લઈ અને યુ વિલ વેટ. કાં તો કોઈને પૂછશો, એ કહેશે કે ના ના બકવાસ છે, તો પણ તમે ટ્રાય કરશો કારણ કે યુ વોન્ટ ટુ ટ્રાય. સેમ વેઝ જ્યારે કોઈ નવું ઇન્સ્ટ્રુમેન્ટ માર્કેટમાં આવે તો ફર્સ્ટ એની નાની ક્વોન્ટિટી કે નાની પોર્શનમાં યુ ટ્રાય, અને 2 મહિના, 1 મહિનો, વોટેવર તમારી જે કેપેબિલિટી હોય કે જે તમારું ઇન્વોલ્વમેન્ટ ફાઇનાન્સીસમાં હોય, યુ રીડ અબાઉટ ઇટ, રિસર્ચ અબાઉટ ઇટ કે આનું શું થઈ રહ્યું છે. નોટ જસ્ટ તમારા જેટલા પૈસા ગયા છે, બટ ઓવરઓલ આ ક્રિપ્ટો જેવું કીધું તો ક્રિપ્ટોના કેટલી કોન્ટેન્ટ બનવા માંડી હતી એ વખતે, અને હજી પણ બને છે. સો કેન વી જસ્ટ ગો થ્રુ કે ચલો હું રસ્તામાં એક યુટ્યુબ વિડીયો જોઈ લઉં એટલે મને કંઈક થોડોક ખ્યાલ આવે, ચલો હું થોડું રેગ્યુલેટરી તો ક્રિપ્ટોમાં નથી કેસમાં, બટ સ્ટોક્સમાં કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં આટલું સરસ ડેટા બનાવ્યું છે, સેબીએ હેન્ડબુક્સ બનાવી છે, અને એવરીથિંગ ઇઝ મલ્ટીલિંગ્વલ, ફ્રીલી અવેલેબલ ઓન ધ ઇન્ટરનેટ. તો હું આ નાની નાની વસ્તુઓ જો જોવા માંડું તો નાનું પોર્શનથી ચાલુ કરી, ટેસ્ટ કરી, અને પછી આઈ કેન રેલિશ ઇટ ઇફ આઈ વોન્ટ. તમે એક બુક લખી છે, મને તમે આપી પણ છે, લક્ષ્મી જ્ઞાન સે લક્ષ્મી માન. તમે મને હાલ જ આપી છે, મેં વાંચી તો નથી પણ હું વાંચીશ. આ બુકની મને થોડીક સમરી કહો કે મને લાગે કે હા મારે વાંચવી જોઈએ. ચોક્કસ. સો આ બુકમાં 9 વાર્તાઓ છે. નાનકડી બુક છે, આ 60 પેજીસની, અને આ 9 અલગ અલગ સ્ત્રીઓ છે. આ બધા કેરેક્ટર્સ નામ આપેલા છે, લક્ષ્મી માતાજીના જે નામો છે એમાંથી જ 9 નામ સિલેક્ટ કરીને કેરેક્ટર્સના નામ છે.
નવ સિચ્યુએશન્સ છે જે રિયલ લાઈફમાં આપણે ઘણા ફેમિલીઝમાં જોઈએ છીએ. સો આમાંથી એક ફિમેલ એક હાઉસવાઈફ છે, એક બેન્કર છે, એક NGO ફાઉન્ડર છે, એક ટીચર છે, સો સ્ટુડન્ટ છે. તો અલગ અલગ એજ ગ્રુપ્સ પણ કવર થાય એવી રીતે આ 9 સ્ટોરીઝ બનાવેલી છે. અને દરેક સ્ટોરીમાં એક ફેમિલીની સિચ્યુએશન છે. જોબમાં સેલેરી કટ થઈ તો શું કરવાનું, કે ઇમરજન્સી આવી તો શું કરવાનું, કે સ્ટાર્ટ કરવું છે ફાઇનાન્સ તો શું કરવાનું, એવરીથિંગ. અને એનું એક સોલ્યુશન આપેલું છે. અને આ બુકમાં 9 વાર્તાઓમાં દરેક વાર્તાઓમાં એઝ અ પાર્ટ ઓફ ધ સ્ટોરી એક અમિતાભ બચ્ચનજીનું સોંગ એમાં વીવ કરેલું છે એઝ અ Okay. પાર્ટ ઓફ ધ સ્ટોરી. મતલબ કે એક સ્ટોરી માટે એક પર્ટિક્યુલર સોંગ ડેડિકેટ કર્યું. જી, એકચ્યુઅલી આની જે ફર્સ્ટ કોપી છે એ મિસ્ટર અમિતાભ બચ્ચન પાસે સાઇન કરાવેલી છે અને દેટ્સ હાઉ ઇટ હેઝ ગોન અહેડ. અને એમનો શું પ્રતિસાદ હતો બુકને લઈને? સો આઈ મીન મને મારા માટે એક આઈડિયલ છે વેન ઇટ કમ્સ ટુ વિમેનને રિસ્પેક્ટ આપવું. સો આ બુકનું નામ જ લક્ષ્મી જ્ઞાન છે લક્ષ્મીમાન, એટલે છે કે તમે એક ઘરની લક્ષ્મીને તમે ખાલી ફાઇનાન્શિયલ એજ્યુકેશન આપી દેશો ને તો એની આખી થોટ પ્રોસેસ જ બદલાઈ જશે. અને જે રિસ્પેક્ટ અર્ન કરવા માટે એ જે આટલું લડી રહી છે ને આજકાલ, કે ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલી છે કે નથી, પણ રિસ્પેક્ટ માટે એ લડતી હોય છે કે મારી એક્સપેક્ટેશન્સ અલગ જ છે ઘરમાં. સો તમે એને ફાઇનાન્શિયલ એજ્યુકેશન આપી દેશો ને તો એ એનું રિસ્પેક્ટ એની મેળે અર્ન કરી લેશે. અને વેન આઈ યુઝ ટુ સી કે KBC પર કે આપણે જે જોતા હોઈએ કે અમિતાભ સર જ્યારે કોઈ ફિમેલ કન્ટેસ્ટન્ટ આવે તો ધ વે હી ટ્રીટ્સ હર ઇઝ લાઈક વેરી સ્પેશિયલ. કે એ રોતી હોય તો પણ એટલી જ સ્પેશિયલ ટ્રીટમેન્ટ, હસતી હોય તો પણ એટલી જ સ્પેશિયલ ટ્રીટમેન્ટ. તો મારે માટે ઇટ વોઝ એન ઇન્સ્પિરેશન કે આટલું સારું જો દરેક મેલ આવી રીતે દરેક ફિમેલને ટ્રીટ કરવા માંડે તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે ને ઘણા કોન્વર્સેશન શરૂ થઈ શકે. જે છુપાડવાની જે ભાવના છે એ બધી જતી રહેશે જો આ બિહેવિયરને કોન્વર્સેશન સરખા થઈ ગયા તો. પણ હવે કેવું થઈ ગયું છે, એક મને એમાં કંઈ વાંધો નથી લાગતું પર્સનલી, બટ આમે એક વસ્તુ હમણાં થોડાક જે રીતના કેસીસ આવે છે એ પ્રમાણે મેં જોઈ છે કે મેજરલી કેવું થાય છે કે છોકરીઓ એમની આફ્ટર મેરેજ એમની જે સેલેરી છે કે જે ઇન્કમ છે એ સંતાડે છે. અને એમાં એવું પણ છે કે એમની એવી ઈચ્છા હોય છે કે મારા માન લો કે એકલી ડોટર છે તો કે મારા મધર ફાધરનું કોણ, તો એમના માટે થઈને બી પ્લાન કરે છે, જે ખોટું નથી. બટ આના લીધે એમની જે મેરેજ લાઈફ છે ને ઇફેક્ટ થઈ જતી હોય છે. તો આવા ટાઈમે તમે એવા લોકો જો કોઈ તમારી સાથે જોડાય તો એમને તમે શું સલાહ આપો છો? સો પહેલાં તો કોર્ટશિપ વખતે જે 6 મહિના કે જેટલો પણ ગેપ હોય સગાઈને લગ્નની વચ્ચે, એમાં નોર્મલી 24 કલાકમાંથી બહુ બધા કલાકો બંનેની વાતો થતી હોય. અને જૂની વાતો થતી હોય કે સ્કૂલમાં થયું હતું, કોલેજમાં થયું હતું, વગેરે વગેરે, ઘરમાં શું થયું, લગ્નની તૈયારીઓની વાતો થતી હોય. એમાં ક્યાંય ઘણી વખત મેં જોયું છે કે ફાઇનાન્સના કોન્વર્સેશન નથી આવતા. અને મેં જેવું પહેલાં જ કીધું કે હોમ લોન વખતે હજી આ એક પ્રેક્ટિકલ કોન્સેપ્ટ હમણાં શરૂ થયો છે, બટ આનાથી આગળનું કોઈ પણ વાત વ્યવહાર નથી થતું કે તું તારા રસ્તે હું મારા રસ્તે, મતલબ આપણે મેરિડ છીએ બધું બરાબર છે પણ મારી આ ઇન્ડિપેન્ડન્સ છે. સમહાઉ ઓનેસ્ટલી સ્પીકિંગ મને આ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સવાળી ટર્મથી થોડોક પ્રોબ્લેમ છે, કારણ કે આપણે જે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ કરીને એક બહુ પોપ્યુલર બુક છે, તો એમાં જો તમે જોશો ને તો 3 બાયફર્કેશન છે. કે એક ડિપેન્ડન્સ, તો તમે જો રિલેટ કરો તો ફિમેલ પહેલાં ડિપેન્ડન્ટ હતી હંમેશાથી. ઓલા જૂના જંગલના સિવિલાઇઝેશનની પહેલાંના જમાનાથી ફિમેલ વોઝ ડિપેન્ડન્ટ, કે એ ઘર સાચવે અને પેલો પુરુષ પ્રોવિઝન સાચવે. તો ત્યારથી એ ડિપેન્ડન્ટ હતી. ધીરે ધીરે એજ્યુકેશન મળવા માંડ્યું એટલે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ, વિચ ઇઝ વેરી ગુડ અને ઇટ વોઝ રેવોલ્યુશનરી. પણ આજે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ વધી ગયા છે, કોન્વર્સેશન માટે ટાઈમ નથી રહેતો આપણને, ત્યાં ઇન્ટરડિપેન્ડન્સની બહુ જ જરૂર છે. એ ત્રણેય એસ્પેક્ટ્સ એ બુકમાં આપેલા છે અને દેટ ક્રિએટ્સ રેવોલ્યુશનરી હેબિટ્સ. તો આ જે કપલ્સ નવા જસ્ટ ચાલુ કરવાના છે, તો ડ્યુરિંગ કોર્ટશિપથી ઇફ દે સ્ટાર્ટ ટોકિંગ મની, કારણ કે આપણે સાથે રહેવાના છીએ અને જેટલા આપણે પેરેન્ટ્સ સાથે ગાળ્યા એની કરતાં વધારે વર્ષો નોર્મલી આપણે આપણા સ્પાઉસ સાથે ગાળવાના છીએ. નો ઇફ યુ ડોન્ટ ટોક તો ઇટ કેન ક્રિએટ ટ્રબલ. એવું હોય તમારે સિક્રેટ રાખવું જોઈએ શરૂઆતમાં, તો તમે મે બી એક સેપરેટ અકાઉન્ટ, ચલો એક વર્સ્ટ કેસ રાખી લો, પણ યુ કેનોટ સે કે હું આને ડિસ્ક્લોઝ જ નહીં કરું કે કહીશ નહીં, કારણ કે એના ઘણા બધા ઇમ્પ્લિકેશન્સ બહુ બધા હોઈ શકે. અને એકવાર વાત શરૂ થઈ અને વાત કરેક્ટલી સારી રીતે થઈ, એટલા માટે જ મેં તમને 7 પ્રોમિસીસની વાત કરી.
તો આ એક રિચ્યુઅલ થઈ ગયું, સેક્રેડ થઈ ગયું, ત્યારે તમે વાતો ઓટોમેટિકલી શેર કરવા માંડો. અને આ વસ્તુ હું પોતે 13 વર્ષથી બહુ જ હેપીલી મેરિડ છું અને વી હેવ લિવ્ડ ધીસ 13 યર્સ કે જ્યારે પણ કોન્વર્સેશનની વાત થાય તો આજે મારો 10 વર્ષનો સન પણ છે, બટ વી હેવ અ વેરી ક્લિયર કોન્વર્સેશન ઇન ધ હાઉસ. ભલે અમારા ઇન્વેસ્ટમેન્ટ આઈડિયોલોજીઝ આર ડિફરન્ટ બિકોઝ આઈ એમ અ બિઝનેસ પર્સન અને મારા હસબન્ડ છે એમ્પ્લોયડ છે, તો ઓબ્વિયસલી અમારા પર્સનલ ફાઇનાન્સીસ આર ડિફરન્ટ, બટ વી આર વેરી ક્લિયર કે અમે કંઈ નવું ડિસિઝન લેતા હોય તો વી ટોક ઓર એની વિચ વેઝ રેગ્યુલરલી એક મહિનામાં એક કોન્વર્સેશન થાય ડેડિકેટેડલી. સો આ કપલ્સને પણ વી સે કે તમે એકવાર મની ડેટ ઉપર જાઓ, ડેટ પર તો જાઓ જ છો ને, તો એક ફાઇનાન્શિયલ ડેટ શું કામ નથી કરતા કે ફોકસથી લેટ્સ ટોક અબાઉટ ઇટ, કારણ કે તો ઓટોમેટિકલી બધા ગેપ સોલ્વ થઈ જશે. તો મેમ ઘણીવાર એવું એ બને છે કે પહેલાંના લોકો સેવિંગ કરતા ને એની આખી ટર્મોલોજી અલગ હતી, એ લોકોની પેટર્ન બધું અત્યારે અલગ છે. ઇવન અત્યારે સેવિંગનું પ્રમાણ બી ઓછું છે, સામે આવક વધારે છે પહેલાં કરતાં. તો આ બધી વસ્તુને કઈ રીતના લોકોમાં અવેરનેસ આપો છો કે એમને સમજાવો છો કે વધારે ને વધારે તમારે સેવિંગ કરવું જોઈએ? સો પહેલાં લોન લાપસીથી બધા દૂર રહેતા, કહેવાતું કે લોનથી તો દૂર જ રહેવાનું, આપણું ગજા બારની વસ્તુ કરવાની નહીં, આ બધું જ આપણને શીખવામાં આવ્યું છે. અત્યારે ઓપ્શન્સ એટલા બધા છે કે ઇટ ઇઝ ઓકે, કદાચ મારી ઇન્કમ નથી એટલી બધી સેટ થઈ રહી, પણ મારી પાસે ઘણા ઓપ્શન્સ છે તો પણ મારી લાઈફસ્ટાઈલ સારી કરવાના. પ્લસ ચોઇસીસ વધી રહ્યા છે, તો પહેલાં હું એક નાના વ્હાઇટ કલરના કેનવસ શૂઝથી ચલાવી લેતી, પણ આજે મારે સ્પોર્ટ્સ શૂઝ જ જોઈએ છે કે આજે હું ક્યાંય રસ્તા પર કદાચ ખાતા શરમાઈશ કે નહીં મને તો ફાઇન ડાઇનમાં જ જવું છે. તો આ લાઈફસ્ટાઈલની ચોઇસીસ છે અને લાઈફસ્ટાઈલનું જ આ ઇન્ફ્લેશન છે. તો એટલા માટે આ પર્સનલ ફાઇનાન્સ જરૂરી છે, કારણ કે મારું પ્રેફરન્સ કદાચ ટ્રાવેલમાં પૈસા ખર્ચવાનું છે, તમારું ઘરમાં સારી એમ્યુનિટીઝ લઈને ઘરમાં આખું વરસ રહેવાનું છે. સો એ હિસાબે જો આપણે સ્પ્રેડ આઉટ કરીએ તો જૂના જમાનામાં એવું હતું કે સેવિંગ ખૂબ હતી, લિક્વિડિટીની બહુ એક ફોકસ હતું કે લિક્વિડિટી તો હોવી જ જોઈએ, ઇમરજન્સીમાં ઘરમાં ગાદલાની નીચે 20,000 રૂપિયા કેશ તો પડ્યા જ હોય. અને આ વસ્તુ આજે પણ એટલી જ જરૂરી છે, ભલે આપણે ગમે એટલા ટેક્સ સેવી હોય અને સ્કેનર હોય કે ગમે ક્રેડિટ કાર્ડ હોય, બટ વી રિયલી નીડ ટુ મેક શ્યોર કે આપણી પાસે કંઈક એક કેશ ફ્લો હોવો બહુ જરૂરી છે સેવિંગ. તમે એક વર્ડ યુઝ કર્યો ક્રેડિટ કાર્ડ. અત્યારે એવું છે ને, ક્રેડિટ કાર્ડ ઇઝીલી મળી જાય છે, ઉલટાના સામેથી ફોન કરીને આપે છે અને દર 2-3 મહિને તમને લિમિટ પણ વધારી આપે છે. હવે એમાં એવું થાય છે ને, ક્રેડિટ કાર્ડની લિમિટ વધે છે, એમાં આપણી લિમિટ પણ ક્રોસ થઈ જાય છે. ઘણી વખત પૂરેપૂરી લિમિટ ખર્ચી નાખીએ છીએ અને પછી ચૂકવાતું નથી, તો લોકો 5% ને 10% ને અલગ અલગ ફંડા લગાવી અને પછી એ કરતા હોય છે. એવા ટાઈમે એ લોકોને તમે ફાઇનાન્શિયલી કઈ રીતની સલાહ આપતા હો છો? એકચ્યુઅલી ઇઝીએસ્ટ વસ્તુ એ છે કે આપણે જ્યારે નેટ બેન્કિંગમાં જઈએ ને આપણા, તો ક્રેડિટ કાર્ડની લિમિટ સેટ કરવાનો ઓપ્શન હોય છે, જે આઈ થિંક 90% લોકો પેજ ખોલીને જોતા જ નથી. આપણે નેટ બેન્કિંગ ખાલી ટ્રાન્સફર માટે જ વાપરીએ છીએ. સો આઈડિયલી તમે ફર્સ્ટ જ્યારે ક્રેડિટ કાર્ડ લો ને તો પહેલાં એની લિમિટ જ સેટ કરી દો, તો ટ્રાન્ઝેક્શન જ નહીં થાય. અને આ વસ્તુ ખાલી કાર્ડ માટે નથી, ઇટ કેન બી ડન ફોર એનીથિંગ. લાઈક એક વસ્તુનો કોન્સેપ્ટ હું ઘણી જગ્યાએ શેર કરું છું કે બેંક અકાઉન્ટ પણ આપણી પાસે છે ને ઘણીવાર એક જ હોય છે. હવે જ્યારે બાળક કોલેજમાં 6 સબ્જેક્ટ નોટબુકમાં બધું લખે ને તો એની આખી ખીચડી જ થઈ જાય, એવો જ આપણા પૈસા સાથે થઈ જાય છે. તો એક કોન્સેપ્ટ છે ગંગા, જમુના અને સરસ્વતી. એટલે આપણી પાસે નોર્મલી 3 બેંક અકાઉન્ટ હોવા જોઈએ. ગંગા એવું અકાઉન્ટ છે જેમાં ઇનફ્લો આવે છે, હવે સેલેરી છે, બિઝનેસ ઇન્કમ છે કે ગમે છે, બિઝનેસમાંથી પર્સનલ ઇન્કમ. તો ગંગા અકાઉન્ટમાં મારા પૈસા આવે છે, માની લો 1લી તારીખે મહિનાના આમાં કંઈક તો પૈસા આવે છે. એ જ અકાઉન્ટમાં જો હું એક સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપી દઉં બેંકને કે મારા ગંગા અકાઉન્ટથી 5,000 રૂપિયા કે વોટ એવર ઇટ ઇઝ મારા જમુના એટલે કે સેકન્ડવાળા અકાઉન્ટમાં ઓટોમેટિકલી એવરી મંથ જવા જોઈએ. સો મારું સેવિંગ પહેલાં થઈ ગયું અને સ્પેન્ડિંગ પછી થશે, જે એક ટિપિકલ ટેકનિકલ ટર્મ આપણે કહીએ છીએ, પણ એ આજકાલ થતી નથી આ લાઈફસ્ટાઈલના પ્રોબ્લેમ્સમાં. સો પહેલાં જ મેં સેવિંગ કરી લીધું, હવે મારી પાસે ડિસ્પોઝેબલ આટલા જ પૈસા બચ્યા. અને સાથે જે ત્રીજા અકાઉન્ટની વાત કરી, દેટ ઇઝ સરસ્વતી અકાઉન્ટ, જે સરસ્વતી આપણને સદબુદ્ધિ આપશે. સો આજે ક્રેડિટ કાર્ડની ઓવર લિમિટની વાત થઈ, યુપીઆઈમાં ઓવર સ્કેન થઈ ગયું કે હવે છે ને પૈસા ચલને આપી દઈએ, તો એની લિમિટ માટે જો આપણે પેટી કેશ જે ધંધામાં પહેલાં કહેવાતું, એમાં નાનું પરચુરણ કહેતા આપણે ગુજરાતીમાં, એ જ અકાઉન્ટ આપણું સરસ્વતી અકાઉન્ટ બની શકે કે ત્રીજું અકાઉન્ટમાં આપણે મિનિમમ નાનું જ બેલેન્સ રાખ્યું અને એમાં જ આપણું યુપીઆઈ મેપ કર્યું. તો મેં મારા
મારા ગંગા જમુના અકાઉન્ટ સાથે યુપીઆઈ મેપ જ નથી કર્યું, ક્રેડિટ કાર્ડ બી નથી રાખ્યું એમાં, ઓટોમેટિકલી મારા જે અંધાધૂન ખર્ચા છે એ કંટ્રોલમાં આવી જશે. એમાં જ ક્રેડિટ કાર્ડની લિમિટ પણ સેટ કરી, બેંક પણ મને ઓછી લિમિટ આપશે કારણ કે બેલેન્સ મેન્ટેન ઓછું થઈ રહ્યું છે. સો લાઈફસ્ટાઈલ મારી ઓટોમેટિકલી સચવાશે બિકોઝ મારી પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ તો પણ બંને અકાઉન્ટમાં બચે છે. અને જમુના અકાઉન્ટમાં જે દર મહિને ડિસિપ્લિનથી હું પૈસા નાખું છું એ ફક્ત એ જ અકાઉન્ટ મારે ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ અને આપણા ઇન્સ્યોરન્સ માટે વાપરવાનું છે. ઓકે. તો દેટ વે મારી લાઈફસ્ટાઈલ સેટ થઈ જશે, મારા ખર્ચા કંટ્રોલમાં પણ રહેશે અને ઓટોમેટિકલી મારા ઇન્વેસ્ટમેન્ટ આતે માટે ડિસ્પોઝેબલ ઇન્કમ મારી પાસે અવેલેબલ રહેશે. આ મુદ્દો ખરેખરમાં શીખવા અને સમજવા જેવો છે અને આ રીતના લોકોએ ફોલોઅપ લેવું જોઈએ કારણ કે આની ઉપર લોકો અત્યારે કામ જરાય કરતા નથી. બહુ મજા આવી તમારી જોડે વાત કરીને, ઘણી બધી સારી માહિતી મળી. સ્પેશિયલી આ પોડકાસ્ટ છે ને મને લાગે છે ને મહિલાઓ માટે જ થશે અને ઘણી ખરી મહિલાઓ જોશે અને આમાંથી ઘણું એમને શીખવા પણ મળશે. થેન્ક યુ સો મચ અમારી બેઠકમાં જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.